सूरत के लिंबायत में रोहन की उसके दोस्त दीपक ने गर्दन पर वार कर हत्या कर दी। लिंबायत पुलिस ने आरोपी को दबोच लिया। सूरत शहर के लिंबायत इलाके के रुक्मणी नगर में कल एक 19 वर्षीय युवक की हत्या कर दी गई। हत्या की इस घटना में पुलिस ने हत्या करने वाले आरोपी को गिरफ्तार कर लिया है। पुलिस जांच में पता चला है कि गिरफ्तार आरोपी मृतक युवक का दोस्त था और मृतक युवक आरोपी से पैसे मांग रहा था और इसी दुश्मनी के चलते उसने उसकी हत्या कर दी। सूरत के लिंबायत इलाके में रुक्मणी नगर के पास रेलवे फाटक के पास शराब के ठेके पर 19 साल के युवक की हत्या की घटना से पूरे इलाके में हड़कंप मच गया। युवक कॉलेज में पढ़ाई कर रहा था। युवक की हत्या के बाद परिजनों ने थाने का घेराव किया। इस पर पुलिस ने हल्का बल प्रयोग किया। मृतक रोहन पाटिल डिंडोले इलाके में रहता था और वहां लिंबायत में अपने मामा से मिलने गया था। वहां उसकी मुलाकात अपने पुराने दोस्त दीपक पाटिल से हुई, जो उसकी मौसी के घर पर रहता है। एक दूसरे से मिलने के बाद ये दोनों दोस्त राजू नाम के शराब तस्कर के शराब अड्डे पर पहुंचे। वहां उनके बीच झड़प हो गई और दीपक पाटिल ने अपने हाथ में लिए चप्पू से रोहन पर वार कर दिया और उसकी मौके पर ही दर्दनाक मौत हो गई। हालांकि इस घटना में लोगों ने विरोध प्रदर्शन किया और थाने का घेराव किया और पुलिस ने कुछ ही घंटों में आरोपियों को पकड़ लिया और जांच शुरू कर दी। तब आरोपी दीपक ने बताया कि मृतक रोहन उससे पैसे मांग रहा था, जिसे लेकर उन दोनों के बीच झगड़ा हुआ था और इसी झगड़े में आरोपी ने रोहन की चप्पू से हत्या करने की बात कबूल की है। हालांकि पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है और इस मामले में आगे की जांच शुरू कर दी है। ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે, ત્યાં એક મર્ડરની ઘટના બની હતી। આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ, એની પોલીસે ધરપકડ કરી છે। આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી, એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો। ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં। એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા। બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આનું હત્યા નિપજાવી હતી। પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ। આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ। જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ। સર, મર્ડર કરવાનું કારણ શું હતું? હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો। આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો, એને કારણે એને હત્યા નિપજાવી હતી। આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો, એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ। ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના અને શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી એને આપ્યા હતા। સર, આરોપી શું કરે છે એનું કોઈ બેકગ્રાઉન્ડ છે? જે આરોપી છે એ અત્યારે 1 વર્ષથી અહીંયા રહે છે એના માસીની ત્યાં, અને એ પોતે એ પહેલાં મહારાષ્ટ્ર રહેતો હતો। એના અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે। એ પ્રકારની માહિતી પોલીસને મળી છે। આરોપીને કોઈ ગુનાહિત આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં, અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં, અથવા એણે પોતે કોઈ અરજી કરી હતી કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ।